નમસ્કાર. અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો મિત્રો, આજ બપોરના પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ. તો જો તમે એક નિવૃત્ત પેન્શનર હો તો આજ રોજ તારીખ 27/1/2026ના રોજ બપોરે 3:20 જ આવી છે એક મોટી અપડેટ. તો મિત્રો, શું છે અપડેટ જેની આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરીશું. તો આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં રાબેતા મુજબ વાત કરીએ તો 8મા પગાર પંચની અપડેટની. તો 8મા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહેલા 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર આવ્યા છે. તો હકીકતમાં નવું પગાર પંચ પગાર વધારા સહિત 5 મોટા ફેરફારો લાવશે, જેની સીધી અસર કર્મચારીઓ પર પડશે. તો ચાલો નીચે આપેલા સમાચારમાં તેની સંપૂર્ણ વિગતોને જાણીએ. તો સૌથી પહેલાં જોઈએ તો સરકારી કર્મચારીઓ ઘણા સમયથી 8મા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા હતા. તો 7મા પગાર પંચને 10 વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ 8મા પગાર પંચનો હજુ સુધી અમલ થયો નથી. તો આ દરમિયાન મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. તો નવા પગાર પંચમાં ઘણા મોટા ફેરફારો સામેલ હશે, જેની સીધી અસર કર્મચારીઓ પર પડશે. તો સૌથી પહેલાં જોઈએ તો આ દિવસે નવા પગાર પંચનો અમલ થશે. તો 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂરો થયો હતો અને હવે બધાની નજર 8મા પગાર પંચ પર છે. તો હવે પ્રશ્ન ઊભો થાય છે કે નવું પગાર પંચ ક્યારે લાગુ થશે. જો કે નાણાં રાજ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. તો સરકારે કર્મચારીઓના પગારની સમીક્ષા કરવા માટે પગાર પંચને 18થી 24 મહિનાનો સમય આપ્યો છે. તો આનો અર્થ એ છે કે 8મા પગાર પંચનો અમલ જુલાઈ 2027 સુધીમાં થઈ શકે છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચમાં આ ફેરફારો કરવામાં આવશે. તો 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2016ના રોજ અમલમાં આવી હતી. તો તેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર માળખામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા. તો લઘુત્તમ મૂળભૂત પગાર ₹18,000, મહત્તમ ₹2,25,000 અને કેબિનેટ સચિવનો પગાર ₹2,50,000 નક્કી કરવામાં આવ્યો હતો. તો સૌથી મોટો ફેરફાર પે મેટ્રિક સિસ્ટમની રજૂઆત હતી, જેને જૂની ગ્રેડ પે સિસ્ટમને બદલીને કર્મચારીઓના પદ પર આધારિત સ્તર આધારિત પગાર વધારો લાગુ કર્યો હતો. તો બધા કર્મચારીઓ પર 2.57નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો, જેનાથી પગારની ગણતરી સરળ, પારદર્શક અને સરળતાથી સમજી શકાય તેવી બની મિત્રો. તો વાત કરી તેમ જે 8મું પગાર પંચ જે 7મા પગાર પંચ પહેલાં જે લાગુ થયું હતું, ત્યારે 7મા પગાર પંચની અંદર સૌથી મોટો ફેરફાર કયો હતો તો તે પે મેટ્રિક સિસ્ટમની રજૂઆત હતી, જેણે જૂની ગ્રેડ પે સિસ્ટમને બદલીને કર્મચારીઓના પદ પર આધારિત સ્તર આધારિત પગાર વધારો છે તે લાગુ કર્યો હતો. તો બધા કર્મચારીઓ પર 2.57નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો, જેનાથી પગારની ગણતરી સરળ, પારદર્શક અને સરળતાથી સમજી શકાય તેવી બનાવી હતી. તો ત્યારબાદ એ પણ નોંધવું જોઈએ કે 7મા પગાર પંચ લાગુ થયા પછી ભથ્થાઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો હતો. તો જૂના 52 ભથ્થાઓમાંથી 16 ભથ્થા નાબૂદ કરવામાં આવ્યા હતા, જેને કારણે નવા પગાર માળખામાં 36 ભથ્થા બાકી રહ્યા હતા. તો જોખમ અને કઠિનતા ભથ્થાઓને 9 સ્તરના પગાર મેટ્રિક્સમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. તો શહેર શ્રેણીને આધારે ઘરભાડું ભથ્થું 24%, 16% અને 8% નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં મોંઘવારી ભથ્થાને આધારે ફેરફારોની શક્યતા હતી. તો એડવાન્સ સુવિધાઓમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. તો હવે ફક્ત પર્સનલ કોમ્પ્યુટર એડવાન્સ એટલે કે PCA અને હાઉસ બિલ્ડિંગ એડવાન્સ એટલે કે HBA ચાલુ રહેશે, જ્યારે HBA માટેની મર્યાદા વધારીને
₹25 લાખ કરવામાં આવી છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ગ્રેચ્યુઇટીમાં વધારો થશે। એવી અપેક્ષા છે કે 8મા પગાર પંચ દ્વારા નિવૃત્ત કર્મચારીઓ માટે નવી પેન્શન ગણતરી પદ્ધતિ લાગુ કરવામાં આવી શકે છે। તો ગ્રેચ્યુઇટી મર્યાદા ₹20 લાખ નક્કી કરવામાં આવી છે, જે મોંઘવારી ભથ્થામાં વધારા સાથે 25% વધવાની ધારણા છે। તો આરોગ્ય સંભાળ સુવિધાઓમાં પણ સુધારો થશે। તો વધુમાં આરોગ્ય વીમા યોજનાની રજૂઆત દ્વારા હવે પેન્શનરોને CGHS કવરેજનો વિસ્તાર કરવામાં આવ્યો છે મિત્રો। ત્યારબાદ અંતમાં જોઈએ તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટતા કરી હતી કે 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચના અમલીકરણ અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। તો સામાન્ય રીતે કમિશનનો રિપોર્ટ તૈયાર થવામાં લગભગ 18 મહિનાનો સમય લાગે છે। તેથી કર્મચારીઓ અને પેન્શનરોએ રિપોર્ટ જાહેર થાય ત્યાં સુધી રાહ જોવી પડશે। તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।